વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની પ્રક્રિયા એટલે ભાષા સંસર્ગ પદ્ધતિ, અનુબંધ પદ્ધતિ, નિગમન પદ્ધતિ કે આગમન પદ્ધતિ. તમે જ્યારે વ્યાકરણ શિક્ષણ આમ તો તમારે ફોર્મલી તો આપવાનું જ નથી, પણ ઇનફોર્મલી તમે જ્યારે પ્રવૃત્તિ દ્વારા કે રમતો દ્વારા વ્યાકરણ શિક્ષણ આપતા હો ત્યારે તમે ઉદાહરણો આપો અને ઉદાહરણોની મદદથી જાજા બધા ઉદાહરણો આપીને પ્રોપર નિયમ ઉપર તમે આવો અનાયાસે. તો આજે તમે નિયમ ઉપર પીગ્યા હતા, તમે કઈ પદ્ધતિ મુજબ આયલા? ભાષા સંસર્ગ પદ્ધતિ મુજબ આયલા? નહીં, ભાષા સંસર્ગ પદ્ધતિ તો અલગ છે, તમે ભણી ગયા. અનુબંધ પદ્ધતિ, બે વિષયોનો કે બે મુદ્દાઓનો તમે અનુબંધ બાંધો? નહીં, અનુબંધ પદ્ધતિ બીજે બે મુદ્દાઓને જોડવા કે બે વિષયોને જોડવા આવે, બરોબર? તો ને અનુબંધ નથી થતો. નિગમન પદ્ધતિ કે આગમન પદ્ધતિ, ડિડક્ટિવ મેથડ કે ઇન્ડક્ટિવ મેથડ? તો સાચો જવાબ આવે ઇન્ડક્ટિવ મેથડ, આગમન પદ્ધતિ, કે તમે જાજા બધા ઉદાહરણો ઉપરથી એક તારણ ઉપર પહોંચો. તો ઈ થઈ આપણી આગમન પદ્ધતિ. આનાથી ઊંધું, એક તારણ ઉપરથી તમે જાજા બધા ઉદાહરણો આપો તો ઈ બને નિગમન પદ્ધતિ, બરોબર? પણ અહીંયા સવાલ આપણને એ પૂછ્યો છે કે ઘણા બધા ઉદાહરણોમાંથી તમે એક તારણ ઉપર આવો, એક પરિણામ ઉપર આવો. જાજા બધા પ્રેપોઝિશન ની વાત કરો ને બધા પછી આઈએનજી લગાડો તો બાળક ઈ તારણ કાઢે કે કોઈ પણ પ્રેપોઝિશન હોય તો પાછળ એના પછી આવતું ક્રિયાપદ આઈએનજી લઈ લે. આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ, રીડ નો આવે, રીડિંગ આવે. આવા તમે 10-12 ઉદાહરણો આપીને પછી એક તારણ ઉપર આવો તો એ હું થયું આગમન પદ્ધતિ થઈ. પણ પહેલા તમે નિયમ કહી દો કે પ્રેપોઝિશન પછી આવતું ક્રિયાપદ હંમેશા આઈએનજી લે, અને પછી તમે એના ઉદાહરણો 10-12 આપો તો એ કઈ પદ્ધતિ થઈ? નિગમન પદ્ધતિ થઈ, બરોબર? પણ સવાલ ઉપરથી જવાબ બને છે આગમન પદ્ધતિ.